સરકાર એવું વિચારી રહી છે કે ખેડૂતોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અને સ્થળ ઉપર નિરીક્ષણ કરી અને એનું વળતર ખેડૂતને ચૂકવે, પણ ખરેખર અત્યારે ખેડૂતોને 100% નુકસાની છે. અને આ એનો લાઈવ ડેમો તમે કપાસમાં જોઈ શકો છો. આ કપાસ અમારે વીણવાનો હતો અને વરસાદ એવો પડ્યો કે લગભગ અત્યારે કપાસ ઉગી ગયો છે. અંદર જોઈ લો તમે, કપાસ ઝીંડવામાં અંદર આ પાન બધાય ખરી ગયા છે અને કપાસ ઝીંડવામાં ને ઝીંડવામાં ઉગી ગયો છે. જોઈ લો, આ કપાસ બધો કપાસ ઉગી ગયો છે. જો ઉપર ઉગી જ ગયો છે. એટલે ખેડૂતોને 100% નુકસાની છે. સિંગ હોય, કપાસ હોય કે ડુંગળીનું વાવેતર છે. અત્યારે તો અમારા ગામડામાં લગભગ ઘઉંનું વાવેતર પણ થઈ ગયું હતું, પણ એ પણ વાવેતર કર્યું અને એની ઉપર એક ધારો વરસાદ ચાલુ છે તો એ ઘઉં પણ નિષ્ફળ ગયા છે. લોકોએ મોંઘા ભાવનું બિયારણ, ખાતર, ટ્રેક્ટર ભાડું, આ તે મજૂરી અને એ બધું જ લગભગ નિષ્ફળ ગયું છે. તો સરકારને અત્યારે મારા ખ્યાલ પ્રમાણે તો એવું વિચારવું જોઈએ કે ખેડૂતોને 100% વળતર આપે. અને આ કપાસ જોવો તમે, બધો જ કપાસ ઉગી ગયો છે અને પાન પણ ખરી ગયા છે અને એકદમ બધો લાલ ઘૂમ પાંદડા લગભગ ખરી જવાના છે બધા જ. એટલે સરકાર ખેડૂતોને ઓનલાઈન લગભગ કરવાની કોઈ પ્રોસેસ જ નથી, કારણ કે ખેડૂતોને 100% નુકસાન જ છે. એટલે એ સેટેલાઇટથી જોવે કે સ્થળ ઉપર આવીને અધિકારીઓ નિરીક્ષણ કરે. લગભગ ધારાસભ્યોથી માંડી અને બધા જ લોકોને આની માહિતી છે કે ખેડૂતોને 100% નુકસાની છે. ખેડૂતોને, મંત્રીઓને પણ આની બધી માહિતી છે. સ્થળ ઉપર નિરીક્ષણ કરી લોકોને ખેતરમાં પાથરા પલળી ગયા છે, સિંગમાં પણ એટલું નુકસાન છે, કપાસમાં એટલું બધું નુકસાન છે, પછી ડુંગળીના વાવેતરનું નુકસાન છે. લોકોને લગભગ જે આવેલો પાક બધો જ નિષ્ફળ ગયો હોય. ખેડૂતોને આ વર્ષમાં તો બહુ જ નુકસાન છે. અને એની સરકાર વહેલી તકે સર્વે કરી અને 100% નુકસાની. અને જ્યારે ખેડૂતોને મોદી સાહેબે પણ એવું કીધેલું કે ખેડૂતોને પાક વીમો પણ મળે, પણ અત્યાર સુધી તો લગભગ કોઈને મળ્યો નથી મારા ખ્યાલ પ્રમાણે. અને સરકાર આની ઉપર પણ ધ્યાન દેવું જોઈએ કે સરકાર પાક વીમો પણ આપે અને ખેડૂતોને થોડીક રાહત થાય. એવું સરકાર સારી રીતે આનું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સાથે મળી અને સરકારને વિચારવું જોઈએ. અને અમારો ગીર સોમનાથ જિલ્લો તો આપણે પહેલાં કમોસમી વરસાદ થયો હતો ત્યારે પણ ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખેલો અને એનું કોઈ નુકસાની ત્યારે પણ હતી અને પણ સરકારે ત્યારે એ પણ નોંધ ન લીધી અને એ 2-3 જિલ્લાઓમાં એની પાક નુકસાનીનું એ 2-3 જિલ્લામાં ફાળવ્યું હતું. અને ગીર સોમનાથ જિલ્લો ત્યારે નુકસાની ખેડૂતોને હતી જ, પણ એ પણ નુકસાની ત્યારે પણ સરકારે ધ્યાને ન લીધું. અને આ વખતે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવો અને એ ખરેખર યોગ્ય મારી બાબત પ્રમાણે નથી. એટલે આની ખાસ નોંધ લે સરકાર. અને આ જો બધો જ કપાસ લગભગ લાલ થઈ ગયો છે.
આ કપાસ બધો પાંદડા બધા ખરી ગયા અને કપાસ પણ ઉગી ગયો છે. અંદર ચીંડવામાં વીણવાના તૈયારી હતી અને વરસાદ થયો અને કપાસ બધો જ તમે જો અંદર ઉગી ગયો છે. એટલે 100% ખેડૂતોને નુકસાની છે. એની સરકાર નોંધ લે અને વહેલાથી વહેલી તકે ખેડૂતોને લગભગ અત્યારે તો કોઈ ખેડૂતોના આધાર કાર્ડ કે પેલા ડોક્યુમેન્ટની પણ જરૂર નથી. સરકાર પાસે ઓનલાઈન બધી જ માહિતી પણ છે, ડેટા પણ છે. એટલે કોઈ એવું પણ નથી કે સરકાર એના ખેડૂતોના ડોક્યુમેન્ટ જમા કરાવે અને એની ઓનલાઈન ફોર્મ ભરે ને એનું ખેડૂતોને વળતર આપે. એ પણ અત્યારે કોઈ જ લગભગ મારા ખ્યાલ પ્રમાણે કોઈ એની જરૂરિયાત નથી. સરકાર પાસે બધા જ ડેટા છે, ડોક્યુમેન્ટ પણ છે અને સરકારે બધા ખેડૂતોનું એની પાસે પૂરું ડેટા સાથે સર્વે છે. એટલે કોઈ અત્યારે જરૂર પણ નથી. તાત્કાલિક ખેડૂત સરકાર નિર્ણય લે અને સીધા જ ખેડૂતોના ખાતામાં એને હેક્ટર દીઠ કે છે એ પ્રમાણે સરકાર નક્કી કરે તે વળતર 100% ચૂકવે એવી એક ખેડૂત તરીકે